ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે સવારમાં અમે ખેતરે આવી ગયા છીએ અને મસ્ત સનલાઇટના આપણે સુરત દાદાના દર્શન થઈ ગયા છે. અને સવારમાં આવ્યા ને તમને કાજે નવી વસ્તુ જોવા મળી છે કે પહેલાં અમે મોરવાણ કહીએ જંકશન બાજુ જે ખેતર આવે છે, તલસાડ જંકશન બાજુના ડેડરવા બાજુ અમારું એક ખેતર આવે. એટલે ત્યાં તો એવું જનરલી હતું કે 200 ફૂટ આમ દાર કરે એટલે આપને સરકાર ગવર્મેન્ટ દાર કરી દે ને જો ખનીજ નીકળે તો લઈ જાય. એટલે ખનીજની શોધમાં આવ્યા હતા એ લોકો ગવર્મેન્ટ. બટ અહીંયા સવારમાં આવ્યા ને તો અહીંયા 3 જગ્યાએ અમને રિંગ જોવા મળી છે. જો એક અહીંયા રિંગ હાલે છે અને એક અહીંયા રિંગ હાલે છે, જો દેખાય તો, અને એક અહીંયા રિંગ હાલે છે. 3 જગ્યાએ સવારમાં રિંગ જોવા મળી છે દારની. બીજે ક્યાંય પણ હાલતી હોય તો ખબર નહીં હવે આપણે. કા મમ્મી? પછી તાર પપ્પા કાલે હાઈ આપને આવીને કેતા વાડીએ થી કે આ બાજુ રીંગુ આવી છે, મોરવાણ બાજુ જંકશન બાજુ. તાતા આ 10 માં પૂગી ગયું ડેડરવા સાઈડે. 200 ફૂટ દાર કરી દે, જો ખનીજ નીકળે તો જમીન જપ્ત કરી લે, નકર 200 ફૂટ નો દાર આપણો એવું હોય. એટલે બધા કરાવે ને. આમાં ખબર છે અહીંયા જમીનમાં ખનીજ તો નહીં નીકળવાનું. હવે આમાં રીંગુ વાળા થોડોક કામી લે, બીજું હોય શું હવે. રીંગુ વાળા જ કામે ને 200 ફૂટમાં હું ખનીજ નીકળે ને આ બાજુ આપણે થોડું ખનીજ હોય. 200 ફૂટમાં પાણી નહીં નીકળતું, ખનીજ શું નીકળવાનું? એટલે આ બધાને સારું કે આ રીંગુ વાળાને કમાણી થાય. ઈ જ કામ છે ને બીજું કોણ કામ છે? નહીં સરકાર કામે નહીં ખેડૂત કામે. એવું રીંગુ વાળા કામ છે. કારણ કે 200 ફૂટમાં પાણી ટીપું નથી આવતું, 900 ફૂટ ઉપર પાણી આવે છે તો પછી ખનીજ શું નીકળે? જો આવું છે તો હવે ખનીજ ગોતવા નીકળ્યા હવે મળે તો એને. બાકી આપને પાણી મળશે ચોમાસામાં, બીજું શું. ભાગ્યું રાખે એટલે ભાગ મન પડે તો દેજો. અત્યારે 10 વાગી ગયા છે અને બધું શાકભાજી ઉતારી લીધું. મમ્મીએ કપડાં ધોઈ નાખ્યા છે અને હવે મોટર બાંધે છે કે આ કુવાની મોટરમાં ધીમું ધીમું પાણી આવતું ને તો કાઢવાનું છે. જો ટ્રેક્ટર થી ખેંચીને કચરો હલવાઈ ગયો છે ને, એટલે જો આ એ બાંધે છે એને પછી અહીંથી ખેંચશે ટ્રેક્ટર થી. કા ટ્રેક્ટર થી ખેંચવાની છે પણ પેલા સાપડો બહાર આવે ખેંચી સાપડો અહીંયા ભરાય ને એ વાંધો છે. એટલે ઊંચો કરીને છટકાવવાનો છે ખાલી, પછી ખેંચાઈ જાય, પછી વાંધો નહીં આવે. જોઈએ હવે કેવું કામ થાય છે, કેવી ખેંચાય છે. કેમ ખેંચાય છે ને હવે ઈ જોવાનું છે. આપણે દાર માંથી તો ઉતારી દીધી એટલે ઈ તો હવે થઈ ગયું હરખું. આપણે દાર નું પાણી બધું બરોબર થઈ ગયું. હવે કુવાનું આમાં કચરો હલવાનો હોય ને તો કાઢવાનો છે ખાલી કચરો જે અંદર મોટરમાં આવ્યો હોય તો. એટલે ઈ હવે આમ હાકે જાય ને ખેંચશે. હવે ખેંચાય તો જો સાપડા ને આમણો ખેંચે છે, આમણો કરી નાડા બાંધે. જો મુકુંદભાઈ ખેંચે છે નાડે થી થોડો થોડો મુકુંદ લહાવતો જાય છે. એના પપ્પા કોઈ છે થોડો થોડો લહાવતા જાય છે. ખેંચી લીધો આમણો. હવે ટ્રેક્ટર થી ખેંચશે હમણાં. સાપડો ઉપાડે બહાર નથી નીકળતો હવે તાકાત થી. હવે ટ્રેક્ટર એક હાંકશે પછી ઊંચો કરશે. એ બેલું નીકળશે, ચોટાડેલ નથી ઠેકા નીકળી ગયા. લ્યો હજી 2 બેલા જો કાઢી નાખ્યા એટલે ચાપડો એકદમ નીકળી જાય. મુકુંદ ધૂળ ખેવી એટલે બધી આ બાજુ થોડી પાવડો લેતો હોય પાવડો. ઉભા રહ્યો
હવે બરાબર. જો આમ આમ કોઈસેથી લેહવતા હશે એટલે થોડોક આગળ આવી જાય. હવે અહીંયા બેલું જ કે છો બેલા આડું ફહાઈ ગયું. મોટર આખી નીકળી ગઈ છે ગેંડો ખેંચીને. મોટર નું જો ચારીમાં જોવે છે કચરો હલવાનો હોય તો અહીં આખી મોટર માંડ નીકળી છે. ખેંચીને કાઢી આખી નીકળતી જ નહોતી. જો આવી મોટર હોય ડગરા જેવી હાંડી મોટર છે આને. અહીંથી પાણી જતું હોય જારી હોય ને ત્યાં અંદર ખોલીને જોવે પછી ખબર પડે કચરો કેવો છે. આવી જારી બાંધી હતી તો એટલા લીરા ખેંચી લીધા અંદર. જારીમાંથી લીરા કેમ ગયા છે? આવા હોલ વાળી જારી હોય ને અંદર લીરા ને લીરા વિટાઈ ગયા. જો કેવડો લીરો છે, કેવડો લીરો ગાંઠ હોતો ભરી ગયો. ક્યાં પાણી આવે? ગાંઠ હોતો ઈ પડખેથી ખેંચો હોય હોલમાંથી થોડો દે. પણ આખી બાંધેલી જ હતી. મોટરી ફ્રી છે જોઈ લાઈક લાઈક. જારી પડખેથી લઈ ગયો. અહીંયા અમારે મોટર હવે ક્લિનિંગ કરશે હવે. અને જો અહીંયા અમારા રામ બાપાનું ટ્રેક્ટર નીકળ્યું તલી ભરાય. ત્રીજું ટ્રેક્ટર, એક ટ્રેક્ટર તો જવા દીધો ફેરો મારીને. અને જા આ બીજું ટ્રેક્ટર ને ત્રીજું ટ્રેક્ટર. હવે ત્રીજું ટ્રેક્ટર લઈને ઉપડા. જો કેવું ટ્રેક્ટર ભરીને ઉપડા. ત્રીજું ટ્રેક્ટર તલીને 3 ટ્રેક્ટર ભર્યા. એક તો યાડે નાખી. ઓહો બહુ કચરો નીકળ્યો. નો આવે ને એટલે એ પણ તો જારીમાંથી એટલો કચરો આવી ગયો. બહુ ખૂબી કહેવાય એમ. કચરો કાઢીને છે ને પાછી જારી બાંધી દીધી છે. કચરો નો કઈ ટાઈટ જો એટલો કચરો માંડ નીકળો. કચરો જ નહોતો નીકળતો. હાણચી હોય ડિસમિસ હોય ને બધો કચરો ખેંચો અંદર ઠેક ચડી ગયો. જો ભાઈ આપણે મોટર કૂવામાં ઉતરી ગઈ છે. ટ્રેક્ટરના નાળેથી ખેંચીને કરી હતી અને હવે ટેસ્ટિંગ કરવાનું છે. જો કાટ બાટ આવ્યો ધોધ કર્યો. આયા ઠેક પિચકારો માર્યો. જો પાણી કાઢ્યું ફૂલ. કેવો પિચકારી મારી. જો ધોધ મારા એવું. કચરો હલવાનો હતો ને એટલે આવતું નહોતું. હવે જો આમ કાંઈ ઘટે. હવે કલાક 2 કલાકમાં તો આખો કૂવો ખાલી કરી નાખે એવું છે. જો અત્યારે 5 વાગ્યા છે. એને મમ્મી શું લઈને બેઠી હોય? જો શું પણ છે આમ? ગાજર નું બી. કૃતિકા કે વરિયાળી છે, રિષિતા કે અજમા છે. ગાજર નું બી છે. પપ્પા છે નું બી છે, પપ્પા કે અજમાન બી છે. મને વિચાર તો આવ્યો, મેં અજમા આવા તો હોય નહીં તો તને વિચાર એ વાત ખોટી. તને વિચાર નો આવ્યો હોય? આવ્યો. મેં કીધું આ અજમાના બી આવા તો હોય. આવ્યો કે વિચારાને નો આવે વિચાર કોઈ દી આવે. એ તો તમારે રામુ નો કહેવાય કે ને કઈ અજમાના બી તો લાગતા નથી. તારે ડાઉટ થાવો જોઈએ એમ. પપ્પાને ક્વેશ્ચન નો કરાય પછી હું કરાય. હા કરે. હા હું જો હવે આમાં આવે ને ગોટા જેવા આવે એમાંથી હા, પૂછાય. આમ અજમાન લુરખા હોય એવા જ લુરખા હોય. વરિયાળી ના અજમા ના બધા હરખા જ લુરખા આવે. આ થોડુંક મોટું હોય. વરિયાળી અજમાન આ બધું હરખું જ લાગે. બધાના હરખા જ આવે. તમે ખાલી એમ કહો કે મેં ડુંગળી હોય એટલે ડુંગળી ઉગે. જે તમે નામ લ્યો એ રીતનું ઉગતું જાય. એમ બધું હરખું જ હોય. હરખા જ બી હોય. કા મમ્મી? 25 વર્ષ જૂનું બી વેચે. કોઈને ખાવું હોય એટલે લેવું ખાવું હોય કે ના લેવું ના હોય. ખાવાનું એટલે એમ કેતા હતા સાકર ટેટી હોય ને ઈ અત્યારે આવડી થાય કે 25 વર્ષ પહેલા સાકર ટેટી આવડી થતી કે જોઈન્ટ ગમે એવી ફેમિલી હોય ને કે એક સુધારીને તો બધાને થઈ જાય કે એવી. ઓ એવું છે. વિડિયો સેવ કર્યો હોય મમ્મી આપણે બિયારણ ને મગાવવું હોય તો અમને બહુ બધી જાતના બિયારણ હોય તો એકલા અમને એવડી ખાઈ જાય. જોઈન્ટ નો હોય કઈ નહીં અમને બહુ ભાવે. તમે એકલા એવડી ખાઈ જાય. ના એમ બધી જાતનું ગમે ઈ તમે માગો ને બિયારણ બધું શાકભાજીનું ફળ ફ્લાવરનું ઓનલાઈન વેચે. ઓનલાઈન આ ઘરે મંગાવીશું વળ ઉનાળે. પોર હવે આ ઉનાળો થઈ ગયો. ચોમાસા નો વાવવાનું હોય મમ્મી ચોમાસે ન ઉગે, ઉનાળે જ ઉગે. એવું હોય હા, જે જોતું હોય બધી જાતનું તરબૂચ પપૈયું ટેટી તરબૂચ ચીવડા એ બધું ઉનાળે પાકે. તો ચોમાસામાં એમને 25 વર્ષ જૂનું બી બેટલા વર્ષ જૂનું હોય પણ ઈ તો બી એવું હોય તો ક્વોલિટી વાળું તો જ ઉગવાનું. નહીં તો ક્વોલિટી એટલે ઈ કેવું એટલે એને હાઈચું હોય બી વાવે, પાછું એનું બી થાય વર્ષે વર્ષે ઈ જ વાવતા હોય એમ. કેવું? ગયા વર્ષે વાવ્યું હોય ને ઈ બી ઓણ દેતા હોય. 25 વર્ષ જૂનું બી ઉગે જ નહીં. 2 વર્ષ પેલાનું નથી ઉગતું અટાણે. એની પાસે રિયલ ફ્રૂટ જ હતા. કેમ ફ્રૂટ હોય ને તો હુકાઈ ગયેલું હોય એમાંથી કાઢીને બી દે. એવા ફ્રૂટ હતા એટલે બધા. બી હાઈચવે રાખતા હોય. વર્ષો વર્ષ નવે નવું કાઢતા હોય એમ. આ મમ્મી કેમ ઓલું લઈ આવી છે? શું હતું મમ્મી લઈ આવું? જો ખમ બતાવું. જો કઈક લેવા ગઈ. દૂધી એટલે આમાં છે ને
ખેડૂત હોય ને એ આને પકડી જાય. ઓનલાઈન વાળા હોય ને બધાને ખેડૂત પકડી લે. ખેડૂતને ખબર હોય 25 વર્ષ બી ન ઉગે, અને બાકી બધા શું હોય ઓનલાઈન વાળા કે 25 વર્ષ નું બી ઉગતું હશે એમ હોય. એને આને શું કહેવાય? દૂધી છે. તુમડું દૂધી. આ તો માળો કરવા રાખ્યો ચકલીનો. અસર નકોર હોય આમ લાકડા જેવું. એ ભાંગી નાખતી એની પછાડી આને પછી કલર કરીને પછી એમાં આમ ચોરસ ઓલું દરવાજો કરી પકડે હા એના બી હોય. પછી કાઢી લેવાના, અંદર આખું ખાલી કરી નાખવાનું, કલર કરીને આ અંદર દરવાજો કરીને બહાર ચકલીનો માળો. ચોમાસામાં હે ને પલરે ઓલા ખોખા નીકાળી કરી દેજે. કોઈ દી આ દૂધી કેવડી થઈ છે. સ્પેરો હાઉસ. તુંબડું દૂધી કહેવાય આને. મોટા તુમડું દૂધી. જો આવી દૂધી તમે જોઈ નહીં હોય, તમને આવી દૂધી બતાવી દીધી. હવે વાગી ગયા છે 7 અને મમ્મીએ કાંદું સુધારી લીધું. કાંદું સુધારે છે અને લસણ સુધારી લીધું. કાંદું જી કે આપણે ડુંગળી કઈ. હવે કાંદા ને કાંદું ક્યાંથી આવ્યું? સુરત વાળા કાંદા કે આપણે તો ડુંગળી કહી. અને જો લસણ સુધાર ફોલી લીધું છે અને કાંદું સુધરે છે. અને દીદી શું બનાવે છે આપણે જોઈએ. શું બનાવે છે? કેમ હસો છો આજે? કે ગાંડું ઈ કાંદું ગાંડું ગાંડું મને એવું થોડું આ તો માથે ચડીને બનાવે છે આખું. અમારે સ્કેમ થઈ ગયો. શું છે? 2 પેકેટ લઈ આવ્યા પાવના. આ હાર્ડ છે ને આ સોફ્ટ છે. આ જો આ Soft ઉપર જ and એવું hard. layer જો હાર્ડ આ શું આ વાસી હશે, ઓલા તાજા હશે એવું છે. થઈ ગયા હવે બદલાય. ખવાઈ જશે જો હમણાં, તોય બધું ખવાઈ જશે. વાસી હું અમૂલનો નશો કરો છો? ચીઝ નો મજા જ આવે. તમે ચીઝ ખાવ, ચીઝ આખે આખું ઓલું બોક્સ ઈ મજા આવી જાય આખું ખાઈ જવાનું. છે. તમે દાબેલી ખાતા કરો, હું ચીઝ ખાતા. એ પોચું પાવ તો હાર્ડ આવી ગયા. એ હાથ બાદ ને પોચું બધું ખવાઈ જશે. તું જોજે બદલાવી ન હતી. બદલાય. દાબેલી હું ન હકી. અમે કોમલ મામી ઘરે ગયા હતા ને તો પેલા અમે હે ને અડધું પેકેટ તોડ્યું. હે તો ઈ અમને લાગ્યું કે વાસી છે વાસી છે. એ અમે કીધું હાલો બીજું પેકેટ તોડી, એમાં શું થાય છે. બીજું પેકેટ તોડ્યું ને સારું હતું. દાબેલી તો ઓલામાં તો ભરાતી જતી હતી, પછી બનતું હતું ત્યાં ગોળી જમાડી એટલે તોય બદલાઈ વાલે એનો વાક વાક એનો હે બદલાવી તો દે. હું કઈ વાસી ખાવાનું બરોબર સમજી દીધું. ભરવા વાળાને જોવું જોઈએ ને કે ઓલું છે. પણ અમને અમને બે પેકેટ સોડા ત્યારે ખબર પડે બે વચ્ચેનો ડિફરન્સ. બાકી આવા જ પેક હોય. પેલા ખબર પડી બીજું તોડો તો હા, ખબર પડે. એ રીતનું હોય. મને કાંઈ એમાં નહીં. બીજું આવું જોઈએ છે. મેં બીજું કઈ રીતે ખબર પડી કે આ સોડા સોફ્ટ છે હાર્ડ છે. વાક એનો હે તૂટેલા બદલાઈ લેવાના. લે બરોબર છે. વાસી ખાવાનું. કઈ વાંધો નહીં. જો મારો દાબેલી બને છે. જો આપણે એક વસ્તુ ડિટેક્ટ થઈ છે. આ પાઉં વાળા તો સ્કેમ ઉપર સ્કેમ કરે. કેમ કરે છે? અમૂલે ખોટું જો તમે આ ચીઝ. અમૂલ જોવો તમે, ચીઝ નો એ જોવો, બે ના એ એ લઈ ઉલટો કર્યો. આનો એ જોવો અને આનો એ માઇનર જોવો. ડિફરન્સ કોઈને ખબર ન પડે એવો હા, રાખ્યો. એલ જોવો, એ જોવો, હાવ સેમ ટુ સેમ જોવો બધું. કોપી એમને યુ તો કોપી કર્યા છે પણ ખાલી એના ક ફોન્ટ ઉલટા કર્યા હે, ક ઉલટા કર્યા હે. તો ફેર. આમાં એની નીચે આ રીતે જો લીટો કરેલો છે, આમાં નથી. કર્વ આ માં તો ફેર પાઉં ખાલી. વાળા તો બહુ સ્કેમ કરે છે મારા રે. ગજબ બાટી scam. પાઉં દે. આવું હાલે જ નહીં. કેવો સ્કેમ છે એમ અમૂલ. બાકી લોકો કરવાનો protest. ઈ છે. અને આપણો વ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરી દે. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને લાઈક કરતા નથી લાઈક કરતા જજો. मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवो का देव जय गोविंदा हरो सब दुख मुकुंदा जय जय कृष्ण जय जय